चलो नमस्कार मित्रों, આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર ગયા લેક્ચરમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારાનો અભ્યાસ કરેલો. હવે આપણે કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારાનો અભ્યાસ કરીએ. સંસ્થાગત સુધારા કોને કહેવાય? તો બાળકો, જમીન માલિકી છે, ખેત ધિરાણ છે અને ખેત પેદાશો છે, એટલે ખેત પેદાશોનું જે વેચાણ છે એ અંગે સરકારે જે સુધારાઓ કર્યા છે એ સુધારાને સંસ્થાગત સુધારા તરીકે ઓળખવામાં આવે છે. ઓલામાં એકદમ સરળ હતું બાળકો, ટેકનિકલ સુધારા એટલે કે જે ટેકનિકલ યાંત્રિકીકરણ કે ટેકનોલોજીકલ જે સુધારા થયા ને એને આપણે ટેકનિકલ સુધારા કહીએ છીએ. પણ સંસ્થાગત સુધારા કોને કહેવાય? તો સંસ્થાગત સુધારા એટલે કૃષિ ક્ષેત્રે અથવા ખેતી ક્ષેત્રે જમીન માલિકી છે, ખેત ધિરાણ છે અને ખેત પેદાશોનું જે વેચાણ છે એને અનુલક્ષીને સરકાર દ્વારા જે સુધારાઓ થયા છે તેને આપણે સંસ્થાગત સુધારા તરીકે ઓળખીશું. હવે આ સંસ્થાગત સુધારામાં કયા કયા સુધારાઓ થયા છે? પરીક્ષાના દ્રષ્ટિકોણથી ખૂબ અગત્યનો સવાલ છે બહેનો અને ભાઈઓ, એટલે કાળજી રાખીને ક્લિયર કરજો, સમજી લેજો. સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી અને ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે. ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપ્યો છે. આ સવાલ તમને 1 માર્ક્સનો સવાલ પણ પરીક્ષામાં પૂછાઈ ગયો છે. સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરીને કયો કાયદો અમલમાં મૂક્યો છે? તો જવાબ આવે છે ખેડે તેની જમીન. સરકાર બાળકો, સવાલ આવો પૂછાઈ ગયો છે કે સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરીને કયો કાયદો અમલમાં મૂક્યો છે? તો સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરીને ખેડે તેની જમીન એવો કાયદો અમલમાં મૂક્યો છે. સર, જમીનદારી પ્રથા શું હતી? તો બાળકો, જમીનદારી પ્રથા એટલે શું? તો 1793 ની વાત કરીએ એટલે કોર્નવોલિસ આવ્યા ને એ પહેલાના સમયની વાત. તો તે સમય દરમિયાન ભારતમાં કૃષિ ક્ષેત્રનો બાળકો તંત્ર કેવું હતું? ખેડૂત જે કંઈક ચીજ વસ્તુનું ઉત્પાદન કરે એ બધી જ ચીજ વસ્તુઓની બાળકો માલિકી ખેડૂત પોતાની રહેતી હતી. પણ કોર્નવોલિસે મુગલ કાળ દરમિયાન આ એક જમીનદારી પ્રથા દાખલ કરી, જેમાં રાજાને એવું કહેવામાં આવ્યું કે તમારા નગરની અંદર જે ખેતી થાય છે એનો હિસ્સો અમુક ભાગ તમને મળવો જોઈએ, અને એટલા માટે રાજાએ એક હોદ્દેદાર તરીકે જમીનદારની નિમણૂક કરી. અને આ જમીનદારનું કાર્ય હતું એ ખેડૂતો પાસેથી કર સ્વરૂપે અનાજ છે, નાણાં છે, ધાન્ય છે, પાક છે એ લેવાનું. સાથે સાથે એટલું જ નહીં, જમીનદારને એક બીજું કામ પણ એવું સોંપવામાં આવ્યું કે આપણા નગરની અંદર જે પડતર જમીન હોય, જે જમીન એમને પડેલી હોય, ઉજ્જડ જમીન હોય, એનામાં પણ ખેડૂતોને ખેતી મળે એ કામ આ જમીનદારને સોંપવામાં આવ્યું. આ થયું તો બાળકો 1793 પછી. ખ્યાલ આવ્યો? અને એ સમયગાળો તો મુગલ ખાન કોર્નવોલિસના સમયગાળા દરમિયાન. આ તો તમને ખબર પડવી જોઈએ કે જમીનદારી પ્રથા શું છે. પરીક્ષાની અંદર આવું લખવાનું નથી. અને એટલા માટે કે હવે આ આધુનિક સમયમાં આ જે જમીનદારી પ્રથા છે જે ખરેખર અન્યાયી છે, આ ખેડૂતોનો અન્યાય થાય છે, એનું શોષણ થાય છે, અને સરકારે એને અટકાવ્યું છે. અને અટકાવીને હવે સરકારે જમીન માલિકોને, ખેડૂતોને, ખેડનારને જમીન માલિકીનો સાચો હક મળે, અધિકાર મળે, એના માટે ખેડે તેની જમીન એવો કાયદો અમલમાં મૂક્યો છે. ત્યાર પછી જમીન ટોચ મર્યાદા કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરેલ છે. આજે પણ બહેનો અને ભાઈઓ તમને વાત કરું તો આપણા દેશની અંદર જમીન માલિકીની ઘણી અસમાનતા જોવા મળે છે. ટોચના ખેડૂતો અને નિમ્ન ખેડૂતો. બરાબર, ટોચના ખેડૂતોની વાત કરીએ તો ટોચના ખેડૂતો પાસે જમીન વિસ્તાર વધારે છે,
કંઈક આ રીતના ચર્ચા કરીએ. જે ટોચના ખેડૂતો છે એ માત્ર 10% છે કે જેની પાસે જમીન માલિકીનો 26% ભાગ છે, અને તળિયાના જો 40% ખેડૂતોની વાત કરીએ તો એમની પાસે માત્ર જમીનનો હિસ્સો 9% છે. આ ખરેખર ખેડૂતો છે કે જેની પાસે જમીનનો હિસ્સો ખૂબ ઓછો છે. આ ખેડૂતો છે પણ એમની પાસે જમીન માલિકી તરીકે બાળકો માલિકી ભોગવે છે, અને એટલા માટે સરકારે આ જમીન માલિકીની અસમાનતા દૂર કરવા માટે સરકારે પ્રયાસ કરેલા છે. અહીંયાથી બાળકો ટોપિક બદલાય છે. કિસાન ક્રેડિટ કાર્ડ. આજે ગ્રામીણ વિસ્તારમાં રહેનારા દરેક ખેડૂતને કિસાન ક્રેડિટ કાર્ડ પ્રોવાઈડ કરવામાં આવે છે. રાષ્ટ્રીયકૃત બેંકો, જેને ઇંગ્લિશમાં નેશનલાઇઝ બેંક કહેવાય, અને સહકારી બેંકો દ્વારા, શેના દ્વારા? તો એક કિસાન ક્રેડિટ કાર્ડ, રાષ્ટ્રીયકૃત બેંકો અને સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ પૂરું પાડવામાં આવે છે, આર્થિક સહાય આપવામાં આવે છે. સરકાર બિયારણ અને ખાતરો તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર સબસિડી અને આર્થિક મદદ કરે છે. સર, શા માટે કરે છે? કારણ કે ભારતનો ખેડૂત એ ગરીબ છે. તેમને વાવણી સમય દરમિયાન અને ઉત્પાદન સમયગાળા દરમિયાન જરૂરી એવા રાસાયણિક ખાતર, જંતુનાશક બિયા કે સુધારેલા બિયારણ, એટલું જ નહીં યાંત્રિક અને ટેકનોલોજીકલ સાધનો ખરીદવા માટે સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ, રાષ્ટ્રીયકૃત બેંકો અને સહકારી બેંકો દ્વારા આર્થિક સહાય તો પૂરી પાડે જ છે. આર્થિક સહાય એટલે સર નાણાકીય સહાય, સાથે સાથ બિયારણ છે, ખાતરો છે, જંતુનાશક દવા છે. કારણ કે માર્કેટની અંદર આની વેલ્યુ અને કિંમત બહુ વધારે છે. ભારતના ખેડૂત પાસે એટલા પૂરતા પૈસા હોતા નથી, અને એટલા માટે સરકાર ખેડૂતોને સબસિડી પણ પૂરી પાડે છે અને આર્થિક મદદ પણ કરે છે. આર્થિક મદદ એટલે નાણાકીય મદદ. સર, સબસિડી એટલે શું? તો આનો પૈસાના નાણાંનો અમુક ભાગ સરકાર દ્વારા બાળકો ખેડૂતોને આપવામાં આવે છે. સબસિડીનો બીજો અર્થ પણ થાય. સબસિડીનો બીજો અર્થ ચેપ્ટર નંબર 18 ના અનુસંધાનમાં તમે ભણશો, પણ તમને હમણાં કહી દઉં કે જાહેર બજારમાં વેચાતી વસ્તુના ભાવ કરતા રેશનિંગ દુકાનમાં વેચાતી વસ્તુના ભાવમાં તફાવત હોય છે. આ તફાવતની રકમ સરકાર ચૂકવે છે, જેને સબસિડી કહે છે. નંબર 3, પ્રધાનમંત્રી પાક વીમા યોજના, આને બીજા શબ્દમાં છે ને ફસલ વીમા પણ કહેવાય. આ યાદ રાખજો, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનો વીમાકીય રક્ષણ આપવામાં આવે છે. હા, વીમાકીય રક્ષણ આપવામાં આવે છે. એટલે જો ખેડૂત પોતાના ખેતરનો વીમો ઉતારે અને જો એમાં પૂરતો પાક ન થાય, અથવા અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે એવી દુષ્કાળ જેવી સમસ્યા બાળકો સર્જાય, તો આવા સંજોગોમાં વીમા કંપની પાસેથી વીમા કંપની એને જરૂરી બાળકો નાણાં આપવામાં આવે છે. એ વીમાકીય પાકનું એને શું આપવામાં આવે છે? રક્ષણ આપવામાં આવે છે. જો અહીંયા ચર્ચા છે, દુષ્કાળ છે, અતિવૃષ્ટિ છે, અનાવૃષ્ટિ છે, એવા સમય દરમિયાન સરકાર દ્વારા આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવે છે. અને આપણા દેશમાં વાત કરીએ તો આપણા દેશની બાળકો ઘણીવાર અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવો ભોગ બાળકો આપણા અહીંયા જોવા મળે છે. કારણ કે આપણા દેશમાં વરસાદની અનિયમિતતા છે. ક્યારેક વધારે તો ક્યારેક ઓછો આવે છે, ને ક્યારેક બાળકો જરૂરિયાત કરતા એટલો બધો આવી જાય છે કે જે 2017 માં બનાસકાંઠા જિલ્લાએ બાળકો એનો ભોગ બનેલો. 2017 માં બનાસકાંઠા જિલ્લામાં બાજરીનો આખો પાક બાળકો ધોવાઈ ગયો હતો. જે ખેડૂતોએ આ વીમાનો લાભ લીધો હતો, પ્રધાનમંત્રી પાક વીમા યોજના ઉતારી હતી, એમને ડેફિનેટલી બાળકો સરકારે, વીમા કંપનીએ મદદ કરેલી. આમ તો સરકારે મદદ કરી જ હતી, પણ વીમાકીય રક્ષણ પણ એમને આપવામાં આવે છે. એના માટે પહેલા વીમો લેવો પડે છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના
વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે. વ્યાપક એટલે વિસ્તૃત બનાવી છે. સર, હરાજી એટલે શું? માર્કેટ યાર્ડ, દાખલા તરીકે બેનો ભાઈઓ સુરત જિલ્લાની વાત કરીએ તો સરદાર માર્કેટ હોય ને, એક એનો માર્કેટ યાર્ડ થઈ જાય કે જ્યાં આજે શાકભાજી હોય કે જે વિવિધ પાક હોય એ ઉત્પાદિત થઈને બાળકો ત્યાં આવતા હોય છે અને ત્યાર પછી એની બોલી બોલવામાં આવે છે. જો જે ખેડૂતને એ બોલીથી સંમત હોય, એને પૂરતો ફાયદો થતો હોય તો એ ખેડૂત એ વસ્તુ વેચાણ કરે છે. તો આવી જે ખુલ્લી હરાજીની પ્રક્રિયા છે એ વ્યાપક બનાવી છે. આનો મુખ્ય ઇન્ટેન્શન એ જ છે કે જેનાથી ખેડૂતોને વધુમાં વધુ લાભ અને વધુમાં વધુ ફાયદો થઈ શકે. ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધાઓ વ્યાપક બનાવી છે. સુવિધાઓ બાળકો ખેડૂતોને પૂરી પાડવામાં આવે છે. ફરી એક વખત કે ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે એક તો બાળકો સહકારી મંડળીઓ પણ કાર્યરત છે, સહકારી ધોરણે ગોદામો પણ છે, શીતગૃહો પણ છે અને સાથે સાથે પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધાઓ પણ વ્યાપક બનાવી છે. પહેલાની તુલના કરતા બેટર થઈ છે. હવે બાળકો સહકારી ધોરણે ગોદામો એટલે શું? ગોદામને બાળકો વખાર કહેવાય કે જેમાં ખેડૂતો પોતાની ચીજ વસ્તુઓનો વ્યવસ્થિતપણે સંગ્રહ કરી શકે. ઘણીવાર ખેડૂતો પાસે એવી વ્યવસ્થા ન હોય અને એટલા માટે સહકારી ધોરણે લોકોના સહયોગ દ્વારા આવા ગોદામો હોય કે આવા વખારો હોય તો એમાં વસ્તુની સાચવણી થાય છે, જાળવણી થાય છે, એને નુકસાન થતું નથી અને એને નુકસાન ન થાય તો ખેડૂતને નુકસાન ન થાય. બીજું તમારા માટે એક નવો શબ્દ છે, શીતગૃહો એટલે શું? શીતગૃહો કોને કહેવાય? બહેનો અને ભાઈઓ, દૂધની બનાવટ, ઈંડા, માંસ, શાકભાજી અને ફળફળાદી આ બધી વસ્તુ ઝડપથી બગડી જવાનો ગુણ ધરાવે છે. પણ આ ઝડપથી બગડે નહીં એના માટે જે વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે એને શીત સંગ્રહ કહેવાય છે. એનું બીજું નામ છે શીતાગાર અને એનું ત્રીજું નામ છે જેને ઇંગ્લિશમાં કહેવાય કોલ્ડ સ્ટોરેજ. આ શબ્દથી તમે પરિચિત હશો, બરાબર? કોલ્ડ સ્ટોરેજ તો એને કહેવાય બાળકો શીતગૃહ. કારણ કે દૂધની બનાવટ જે આ બધું વસ્તુઓ છે એ ઝડપથી બગડી જવાનો ગુણ ધરાવે છે. ન બગડે ને એના માટે એને એવા અનુકૂલિત વાતાવરણમાં, તાપમાનમાં એને રાખવામાં આવે છે, એવા ઠંડા વાતાવરણમાં રાખવામાં આવે છે જેને કોલ્ડ સ્ટોરેજ કહેવાય. ગુજરાતીની અંદર શીત સંગ્રહ અને શીતાગાર તરીકે ઓળખવામાં આવે છે. તો સરકાર આજે પણ આ સુવિધા પૂરી પાડે છે. સર, આ દૂધ અને દૂધની બનાવટ અને શીતગૃહો એમાં સંસ્થાગત સુધારાને શું લાગે વળગે? બાળકો સીધો કનેક્ટેડ છે. સંસ્થાગત સુધારા કૃષિ ક્ષેત્રે થયા છે અને કૃષિ ક્ષેત્રે બાળકો આપણો ખેડૂત સંકળાયેલો છે અને ખેડૂત એટલે બાળકો ખેડૂત માત્ર ખેતી નથી કરતો પણ પશુપાલનનો પણ વ્યવસાય કરે છે અને પશુપાલનને કારણે ડેરી ઉદ્યોગનો બાળકો સારો એવો વિકાસ થયો છે. એટલા માટે આજે શીતગૃહ કે શીતાગારની આપણે કે કોલ્ડ સ્ટોરેજની ચર્ચા કરીએ છીએ. સાથે સાથે પહેલા કરતા પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા પણ વ્યાપક બનાવી છે. આજે ગ્રામીણ વિસ્તારો સુધી પાકા સડકોનું નિર્માણ કરવામાં સરકારે ઘણે અંશે બાળકો સફળ થઈ છે. એક સારી બાબત કહી શકાય. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે અને ચોપડીની અંદર જોજો બાળકો હજી છે ટેકાના ભાવે મળી રહે. ટેકાનો ભાવ એટલે ખેડૂતોને એવો ભાવ વસ્તુનો એવો ભાવ મળવો જોઈએ કે જેનાથી ખેડૂતોને નુકસાન ન થાય. ખ્યાલ આવ્યો? ખેડૂત પડી ન ભાંગવો જોઈએ, તૂટી ન પડવો જોઈએ અને એટલા માટે સરકારને શું આપે છે? ટેકો આપે છે. એટલે ને ટેકાના ભાવ કહે છે. એના માટે સરકારે છે ને અલગ અલગ સંસ્થાઓ ઊભી કરી છે. એમાં પહેલી સંસ્થા છે, પહેલા આપણે ટેકનિકલ સુધારામાં છે ને ICAR નું નામ ભણ્યા છે ને DARE નું નામ ભણ્યા હતા. એવી રીતના બાળકો આજે આના 4 નામ ભણીશું. ચોપડીની અંદર 3 જ છે. આ ચોથું નામ તમારે લખી લેવાનું રહેશે. પહેલું નામ છે બાળકો NAFED, તો નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ.
નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ, ફરી એક વખત નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. ખાલી અહીંયા બાળકો નામ છે ને, આ ફેડરેશન આ જ છે. જો આમાં બી ફેડરેશન જ આવશે, પણ આ NA માં ઘણું બધા નામ છે. નેશનલ બાળકો નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. ફરી એક વખત નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. ફરી એક વખત બોલજો, નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. એવી રીતના બાળકો ગ્રોફેડ નું પૂરું નામ શું છે? તો ગુજરાત કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન. શું? ગુજરાત કોઓપરેટિવ ઓઇલ સીડ્સ ગ્રોવર્સ ફેડરેશન. સોરી બાળકો, ફરી એક વખત ગુજરાત કોઓપરેટિવ ઓઇલ સીડ ગ્રોવર્સ ફેડરેશન. ઓઇલ સીડ એટલા માટે બાળકો કારણ કે આ જે ગ્રોફેડ નામની સંસ્થા છે ને, આ પોષણક્ષમ ભાવ આપે છે, પણ આ પોષણક્ષમ ભાવ માત્ર કોને આપે છે? ઓ ને આપે છે. ઓ એટલે ઓઇલ સીડ્સ. ઓઇલ સીડ્સ એટલે બાળકો તેલીબિયા. તો તેલીબિયાને પોષણક્ષમ ભાવ આપવાનું કાર્ય કરતી સંસ્થા કઈ છે? તો ગ્રોફેડ. ગુજરાત કોઓપરેટિવ ઓઇલ સીડ્સ ગ્રોવર્સ ફેડરેશન. એનડીડીબી એટલે બાળકો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. સિમ્પલ નામ છે. શું? નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. એનડીડીબી નું પૂરું નામ શું? નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. પછી બાળકો ગુજકો માસોલ, આ તમને કદાચ બાળકો નવનીતમાં આપ્યું હશે, નહીં આપ્યું હોય તો તમે બાળકો ચોપડીમાં લખી નાખજો. ગુજરાત કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ. શું? ગુજરાત કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ. ફરી એક વખત ગુજરાત કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ. તો બાળકો આ બધી સંસ્થાઓ એવી છે કે જે વિવિધ પાક આવે એ વિવિધ પાકને પોષણક્ષમ ભાવ કે ટેકાના ભાવ આપવાનું કાર્ય કરે છે. ત્યાર પછી હવે આગળ જઈએ. ગઈકાલની જેમ ગયા લેક્ચરમાં આપણે ટેકનિકલ સુધારા ભણ્યા, પછી મગફળી અને તલ ભણેલા, એવી રીતના આજે સંસ્થાગત સુધારા ભણીએ અને પછી હવે ભણીએ છીએ પાક, જેમાં એરંડા. એરંડા એટલે દિવેલા થાય છે અથવા દિવેલ થાય છે. ખરીફ અને રવિ પાક છે. વિશ્વમાં સૌથી વધુ એરંડાનું ઉત્પાદન કરતો દેશ કયો છે? ભારત છે. કયો છે બાળકો? ભારત. તો એરંડાનું સૌથી વધારે ઉત્પાદન કયા દેશમાં થાય છે? ભારતમાં. અને એ પણ વિશ્વમાં એરંડાના ઉત્પાદનમાં ભારતનું યોગદાન કેટલા ટકા છે? તો 64%. કેટલા ટકા છે? 64%. ત્યારબાદ અનુક્રમે ચીન અને બ્રાઝિલનો ક્રમ આવે છે. હવે હું તમને એક બાબત જે ગયા બે લેક્ચરમાં ચાલી છે એનો થોડો બાળકો યાદ અપાવવા માંગુ છું. ડાંગરના ઉત્પાદનમાં તમે જોજો, પહેલો ક્રમ ચીનનો આવે છે, બીજો ક્રમ ભારતનો આવે છે. ત્યાર પછી મગફળીના ઉત્પાદનમાં પણ પહેલો ક્રમ ચીનનો આવે છે, બીજો ક્રમ બાળકો ભારતનો આવે છે. અહીંયા ચા ચલાવીશું તો અહીંયા પણ બાળકો પહેલો ક્રમ ચીનનો આવે છે, બીજો ક્રમ ભારતનો આવે છે. ખ્યાલ? પણ આ એરંડાના ઉત્પાદનના તમે ખાસ કાળજી રાખજો. એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં સૌથી વધારે એરંડાનું ઉત્પાદન ભારતમાં થાય છે અને વિશ્વના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો કેટલા ટકા છે? 64%. ત્યારબાદ બાળકો કોનો ક્રમ આવે છે? ચીન અને બ્રાઝિલનો. ભારતમાં કુલ ઉત્પાદનના ગુજરાતનો હિસ્સો 80% છે. હવે બાળકો આ વાત છે ને, વિશ્વના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 64% હતો. હવે ભારતના કુલ ઉત્પાદનમાં ગુજરાત રાજ્યનો હિસ્સો કેટલા ટકા છે? 80% છે. એટલે હવે તમને એવો સવાલ પૂછાય કે એરંડાનું સૌથી વધારે ઉત્પાદન ભારતમાં કયું રાજ્ય કરે છે? તો ગુજરાત રાજ્ય. સાથે સાથે તલના ઉત્પાદનમાં પણ પહેલો ક્રમ છે અને મગફળીના ઉત્પાદનમાં પણ પહેલો ક્રમ છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં પણ એરંડાનું ઉત્પાદન થાય છે. ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, જુનાગઢ અને અમરેલી
જેવા જિલ્લાઓની અંદર એરંડાનું ઉત્પાદન થાય છે. હવે આગળ જઈએ બાળકો ટી, ચાના ઉત્પાદનની અનુકૂળતાઓ. તો ચા એ ઉષ્ણ અને સમશીતોષ્ણીય કટિબંધીય છોડ છે. જો તો છોડ છે, તેના છોડના પાંદડા અને કુમળી કૂપળોને પ્રક્રિયા કરી તેની ચાની ભૂકી અને પત્તીનો પીણા તરીકે ઉપયોગ થાય છે. હા, ચા છે ને એનો એક પ્રકારનો છોડ આવે છે અને એ ચાની જે કુમળી કૂપળો હોય એને બહુ બાળકો ધ્યાનપૂર્વક કુશળતાપૂર્વક એને ચૂંટવામાં આવે છે, એટલે બાળકો લેવામાં આવે છે. તમે ઘણીવાર જોયું હશે તો એ ચાની કુમળી કૂપળોને બાળકો તેઓ એકદમ કુશળતાથી તોડે છે અને પછી તેઓ પાછળ બાસ્કેટમાં મૂકે છે. પછી એને ચૂંટવામાં આવે છે અથવા એની બાળકો ચૂંટીને એને ભૂકી કરવામાં આવે છે અથવા એ પત્તીનો પીણા તરીકે એનો ઉપયોગ થાય છે. વિશ્વમાં ચાના ઉત્પાદનમાં ચીન પછી ભારતનો બીજો ક્રમ આવે છે. મુખ્ય નિકાસકર્તા દેશો કયા છે? શ્રીલંકા, ચીન અને ભારત. તો સર, ચાના ઉત્પાદનમાં પહેલો ક્રમ ચીનનો છે, બીજો ક્રમ ભારતનો છે, તો નિકાસમાં શ્રીલંકા કેમ આવ્યું? એની પાછળનું રીઝન એવું પણ છે બહેનો અને ભાઈઓ કે ચીન અને ભારત ખૂબ વસ્તી ધરાવતા દેશો છે. અહીંયા જનસંખ્યા ખૂબ વધારે છે અને એટલા માટે વપરાશ કેવો છે? વધારે. જ્યારે શ્રીલંકામાં ભલે ઉત્પાદન ઓછું થાય છે પણ એનો વપરાશ પણ કેવો છે? ઓછો. અને એટલા માટે અહીંયા જથ્થો વધે છે. આ વધારાના જથ્થોનો એ અન્ય દેશમાં શું કરે છે? નિકાસ. જ્યારે અહીંયા ઉત્પાદન જેટલું છે ને એટલો વપરાશ પણ થાય છે અને એટલા માટે નિકાસ કેવી થાય છે? ઓછી. અનુકૂળતાઓ. તો ચાના ઉત્પાદન માટે પાણી સહેલાઈથી વહી જાય તેવી ઢોળાવાળી અને લોહ તત્વવાળી જમીન માફક આવે છે. આ યાદ રાખજો. ચાના ઉત્પાદન માટે પાણી સહેલાઈથી વહી જાય તેવી, કારણ કે જો ચાના છોડના મૂળિયા પાસે પાણીનો સંગ્રહ થાય તો એ છોડ છે ને બગડી જાય છે અને બગડે નહીં ને એના માટે પાણી સહેલાઈથી વહી જાય તેવી ઢોળાવાળી અને લોહ તત્વવાળી જમીન માફક આવે છે. તાપમાનની વાત કરીએ તો તાપમાન 20 થી 30 અંશ સેલ્સિયસ તાપમાન. એટલું 20 થી 30 અંશ સેલ્સિયસ તાપમાન. વરસાદ 200 સેમી જેટલો. કેટલો? 200 સેમી જેટલો વધુ બાળકો વરસાદ માફક આવે છે. એટલે તમે વિચારી શકો છો કે વરસાદની આવશ્યકતા ખૂબ વધારે હોય છે. ભારતની અંદર ચાનું ઉત્પાદન કરતા રાજ્યો કયા છે? અસમ છે, પશ્ચિમ બંગાળ છે, ઉત્તર પ્રદેશ છે, ઉત્તરાખંડ છે. સાંભળજો, અસમ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, કર્ણાટક અને તમિલનાડુ રાજ્યમાં આનું ઉત્પાદન થાય છે. પણ સૌથી વધારે ઉત્પાદન અસમ અને પશ્ચિમ બંગાળ. ભારતની અંદર જો ટોટલ ઉત્પાદન થતું હોય તો આ બે રાજ્યોમાં 75% પ્રોડક્શન થાય છે. કેટલા ટકા? 75%. જેમ કે એરંડાના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 80% છે ભારતમાં, એવી રીતના ચાના ઉત્પાદનમાં અસમ અને પશ્ચિમ બંગાળનો હિસ્સો કેટલો છે? 75%. ત્યાર પછી કોફી. કોફીનો પાક સૂર્યના કિરણો, કોફીનો પાક પર્વતીય પ્રદેશમાં સૂર્યના કિરણો સીધા ન પડે એ રીતે મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે. સાંભળજો, કોફીનો પાક પર્વતીય પ્રદેશોમાં સૂર્યના કિરણો સીધા ન પડે એ રીતે મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે. કોફીના પાક માટે 15 થી 28 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન અને 150 થી 200 સેમી જેટલો વરસાદ માફક આવે છે. અહીંયા 200 સેમી જેટલો અને અહીંયા 150 થી 200 સેમી જેટલો વરસાદ માફક આવે છે. હવે કોફીનું ઉત્પાદન કરતા રાજ્ય કયા? કર્ણાટક, કેરળ અને તમિલનાડુ. એમાં પણ
કર્ણાટકનો કયો પ્રદેશ એ કોફીના ઉત્પાદન માટે જાણીતો છે? તો કુર્ગ. આ વિકલ્પમાં પૂછાઈ ગયો છે અને નકશામાં પણ પૂછાઈ ગયો છે કે કર્ણાટકનો કયો પ્રદેશ એ કોફીના ઉત્પાદન માટે જાણીતો છે? તો કુર્ગ. ફરી એક વખત બાળકો, કોફીના પાક. તો કોફીનો પાક પર્વતીય પ્રદેશમાં સૂર્યના કિરણો સીધા ન પડે તે રીતે મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે. કોફીના પાક માટે 150 થી 200 સેમી જેટલો વરસાદ માફક આવે છે અને 15 થી 28 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન. ભારતમાં કોફીનું ઉત્પાદન કર્ણાટક, કેરળ અને તમિલનાડુ રાજ્યમાં ઉત્પાદન થાય છે, જેમાં પણ કર્ણાટકનો કુર્ગ પ્રદેશ કોફીના ઉત્પાદન માટે જાણીતો છે. જેવી રીતના ઘઉંમાં આપણે ભણ્યા હતા, ગુજરાતમાં કયા પ્રદેશના ઘઉં જાણીતા છે? તો ભાલ પ્રદેશમાં થતા ભાલિયા ઘઉં. એવી રીતના કપાસમાં પણ આવશે બાળકો ગુજરાતનો કાનમ પ્રદેશ, એમ કર્ણાટકનો કુર્ગ પ્રદેશ એ કોફીના ઉત્પાદન માટે જાણીતો છે. તો ખૂબ મહત્વના ટોપિકોની ચર્ચા થઈ. પીણા તરીકે હજી એક બાકી છે, કોકો બાકી છે, એ તમને નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. આજે હોમવર્કની વાત, તો હોમવર્ક તમારે એક વખત પાકી નોટબુકમાં લખવાનું રહેશે. ઓકે.